हेलो मित्रों, हूँ છું આબિદ પાનવાળા ને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ ઇન્ડિયન કોઈન। મિત્રો, જો તમે અમારી આ ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં। અમે આવા જ કોઈનના રિલેટેડ સંબંધિત વિડીયો મૂકીએ છીએ ઇન્ડિયન કોઈનના 1835 થી 2025 સુધીના કે સિક્કાની સંપૂર્ણ માહિતી અને તેની કિંમતો વિશે અમારા અવનવા વિડીયો આવતા રહે છે। મિત્રો, અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં। તો ચાલો મિત્રો, આપણે આગળ વધીએ અને વાત કરીએ। આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આ પ્રકારના તમે જે ફોટામાં જોઈ શકો છો તેવા સિક્કાઓ ક્વાર્ટર રૂપીસ, પછી આવશે હાફ રૂપીસ અને 1 રૂપીસ, એટલે 25 પૈસા, 50 પૈસા અને 1 રૂપિયો બ્રિટિશ ઇન્ડિયામાં જે બનાવવામાં આવેલા હતા તે। તો મિત્રો, ચાલો વધારે આપણે વાર નહીં લગાડીએ અને આગળ વધીએ। તો મિત્રો, જોઈ શકો છો આ ચિત્રમાં તે સિક્કાઓ છે ક્વાર્ટર રૂપીસ। તો તેની મેટલની વાત કરીએ તો તે બનાવવામાં આવેલા હતા નિકલમાં। વજન હતો 2.91 ગ્રામ, સાઇઝ હતી 19 થી 1950 mm। એનો આકાર હતો ગોળ, શેપ હતો સર્ક્યુલર। તો મિત્રો, આ જે બનાવવામાં આવેલા હતા તે એક ખાલી બોમ્બે મિન્ટમાં જ બનાવવામાં આવેલા હતા કે બોમ્બેની જે ટંકશાળ હતી તેમાં જ આવા સિક્કાઓ બનાવવામાં આવ્યા હતા। તો મિત્રો, ચાલો આગળ વાત કરીએ। બનાવવામાં આવ્યા હતા 1946માં। મિન્ટ હતી બોમ્બે મિન્ટ। તેની કિંમત જોઈ શકો છો ફાઇન કન્ડિશનથી યુએનસી સુધી। ફાઇન કન્ડિશનના 10 રૂપિયા, વેરી ફાઇનના 15 રૂપિયા, એક્સ્ટ્રા ફાઇનના 25 રૂપિયા અને યુએનસી હોય તો 75 રૂપિયા। 1946ના ક્વાર્ટર રૂપીસ। 1947માં બનાવવામાં આવેલા ક્વાર્ટર રૂપીસ 10 રૂપિયાથી 75 રૂપિયા એક કોમન કેટેગરીમાં બોમ્બે મિન્ટનો છે। તો જોઈ મિત્રો, આ બે જ વર્ષમાં 1946 અને 1947માં બનાવવામાં આવ્યા હતા ક્વાર્ટર રૂપીસ। તો આગળ આપણે જોઈશું હાફ રૂપીસ। તો જો મિત્રો, આ છે હાફ રૂપીસ। હાફ રૂપીસની આપણે વાત કરીએ તો મેટલ હતી નિકલ, વજન હતો 5.87 ગ્રામ, સાઇઝ હતી 24.00 થી 24.40 mm, શેપ હતો સર્ક્યુલર, આકારનો ગોળ હતો અને એ પણ બોમ્બે મિન્ટમાં જ ખાલી બનાવવામાં આવેલા હતા। બોમ્બે મિન્ટની નિશાની છે મિન્ટેડ ઓનલી ઇન બોમ્બે। જોઈ શકો છો મિત્રો, આ વોચની નીચે એક મિન્ટ આકાર છે જે ટપકું છે તે, એને કહેવામાં આવે છે મિન્ટ માર્ક। આ છે બોમ્બે મિન્ટનો। તો આ સિક્કો છે હાફ રૂપીસ એટલે અડધો રૂપિયો। 1946માં બનાવવામાં આવેલા હાફ રૂપીસ। 1946ની કિંમત જોઈએ તો બોમ્બે મિન્ટમાં બનાવવામાં આવેલો હતો 20 રૂપિયાથી 150 રૂપિયા કોમન કન્ડિશન, 20 રૂપિયાથી 150 રૂપિયા ફાઇન કન્ડિશન હોય તો 20 રૂપિયા, વેરી ફાઇન હોય તો 30 રૂપિયા, એક્સ્ટ્રા ફાઇન હોય તો 40 રૂપિયા અને યુએનસી હોય તો 150 રૂપિયા। 1947માં બનાવવામાં આવેલા હાફ રૂપીસ જોઈ શકો છો મિત્રો, 20 રૂપિયાથી 150 રૂપિયા બોમ્બે મિન્ટના 1947ના હાફ રૂપી। કિંમત છે 20 રૂપિયા ફાઇન કન્ડિશન, વેરી ફાઇન કન્ડિશન 30 રૂપિયા, એક્સ્ટ્રા ફાઇન કન્ડિશન 40 રૂપિયા અને યુએનસી કન્ડિશન 150 રૂપિયા। તો ચાલો હવે આગળ વાત કરીએ 1 રૂપીસ એટલે 1 રૂપિયો બ્રિટિશ ઇન્ડિયાનો। આ 1 રૂપિયો 1 રૂપીસ। મેટલ હતી નિકલ, વજન હતો 11.66 ગ્રામ, સાઇઝ હતી 30.40 થી 30.70 mm, શેપ છે સર્ક્યુલર, આકાર એનો ગોળ હતો। મિન્ટની વાત કરીએ તો મિત્રો, આ બે મિન્ટમાં બનાવવામાં આવેલા હતા બોમ્બે અને લાહોર। જો બોમ્બે મિન્ટનો સિક્કો હોય તો આગળના સિક્કામાં આપણે જોયું કે વોચની નીચે બ્લુ ડોટ ડાયમંડ આકારનો હોય છે
અને જો લાહોરનો હોય તો તેમાં મિન્ટ માર્ક હોતો નથી. જોયું, આ સિક્કો છે તે છે લાહોર મિન્ટનો. તો ચાલો એની કિંમતની વાત કરીએ તો 1947માં જ બનાવવામાં આવેલા છે. એમની પછી આ પ્રકારના ₹1 બનાવવામાં આવેલા નથી. કિંમતની વાત કરીએ તો મિત્રો જે બોમ્બે મિન્ટમાં બનેલા છે તે છે ફાઇન કન્ડિશનમાં ₹40, વેરી ફાઇન કન્ડિશનમાં ₹50, એક એક્સ્ટ્રા ફાઇન હોય તો ₹100 અને યુએનસી હોય તો ₹200. બોમ્બે મિન્ટના 1947ના ₹1. અને લાહોર મિન્ટની વાત કરીએ તો મિત્રો તે એક છે સ્કેર કોઈન, ₹60થી ₹600. ફાઇન કન્ડિશન હોય તો ₹60 મળે, વેરી ફાઇન હોય તો 75, એક એક્સ્ટ્રા ફાઇન હોય તો 150 અને યુએનસી હોય તો ₹600. તો જોયું મિત્રો, આ વિડીયોમાં આપણે ₹1/4, ₹1/2 અને ₹1 જોયું. જો મિત્રો આવા જ બધા બનેલા સિક્કાઓને તમારે કિંમત જોવી હોય અને અમારા વિડીયોમાં બધા પ્રકારના જે ઇન્ડિયામાં બનાવવામાં આવેલા ચાલુ અને ભારે એટલે ઓછી કિંમતવાળા અને વધારે કિંમતવાળા સિક્કોની સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમારી આ ચેનલને શેર કરવાનું, લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં મિત્રો. અને સબસ્ક્રાઈબ કરી લેવાથી મિત્રો જે અમે વિડીયો બનાવીએ છીએ તે સૌ પ્રથમ તમને મળી શકે. તો ચાલો મિત્રો, જો અમારો આ વિડીયો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.